નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત વરસાદની। પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી હળવા અને ભારે ઝાપટા સાથે અહીં વરસ્યો વરસાદ અને ત્યારબાદ જુઓ જળબંબાકારની પરિસ્થિતિ। શહેરામાં પસાર થતા અહીં હાલોલ શામળાજી હાઈવે પર પાણીની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મુખ્ય હાઈવે પર વરસાદી પાણી ભરાયા અને વાહન વ્યવહારની કારણે તેમાં જે અડચણો છે તે પણ આ પાણીને કારણે જોવા મળી। બસ સ્ટેન્ડ અને રેફરલ હોસ્પિટલ બહાર અહીંના ઢાકલિયા રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। એ સિવાય મોરવા હડપ, ઘોઘંબાના પૂર્વ વિસ્તાર સહિતના વિસ્તારોની અંદર પણ અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે। તો સમગ્ર પંચમહાલની અંદર અત્યારે વરસાદ બાદ અહીં અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, જેમાં શહેરા અને ગોધરાની અંદર સૌથી વધુ વરસાદ છે, જ્યાં શહેરામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ હળવા અને ભારે ઝાપટા અહીં પડી રહ્યા છે। શહેરામાંથી પસાર થતા જે હાલોલ શામળાજી હાઈવે છે ત્યાં પણ પાણી ભરાયા અને વાહન વ્યવહારને અસર પહોંચી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નિકુંજ। નિકુંજ, સવારથી જ અહીં ભારે વરસાદ વરસી રહ્યો છે, કયા એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ સમસ્યા આપ જોઈ રહ્યા છો? ચોક્કસથી જયેશ, હવામાન વિભાગની જે આગાહી હતી તે મુજબ જ આજે વહેલી સવારથી જ પંચમહાલ જિલ્લાના તમામ 7 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। સૌથી વધુ વરસાદ શહેરા તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને ગોધરામાં 2 ઇંચ જેટલો વરસાદ, જ્યારે અન્ય તાલુકાઓમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વરસાદ શહેરા તાલુકામાં વરસતા જે હાલોલ શામળાજી મુખ્ય જે હાઈવે છે, સ્ટેટ હાઈવે, તેની ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા। સાથે આ જ હાઈવે ઉપર આવેલા બસ સ્ટેન્ડ તેમજ અન્ય જે વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી, જેને લઈને જે વાહન ચાલકો હતો તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા હતા। જોકે હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટ્યું છે અને પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે। ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા શહેરમાં પણ જે નીચાણવાળા સોસાયટી વિસ્તારો હતા તેના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા। જોકે હાલ વરસાદનું જોર ઘટતા તમામ જગ્યાએથી જે પાણી છે તે ઓસરવાની શરૂઆત થઈ છે। જી આભાર નિકુંજ, તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો। હવે વરસાદે થોડો વિરામ લીધો છે અને પાણી ઓસરવાનું શરૂ થયું હોવાની અત્યારે વિગતો મળી રહી છે, પરંતુ અત્યાર સુધીમાં શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત અન્ય નીચાણવાળા વિસ્તારોમાં ચોક્કસપણે પાણી ભરાવાની સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે, પણ મુખ્ય માર્ગો ઉપર પણ વાહન વ્યવહારને અસર પહોંચે એટલા વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા।